ગાઈસ તો અમે અત્યારે આ ન્યૂ હેમ્પશરમાં છીએ. કયા કયું ટાઉન છે? પહાડો વાળું ટાઉન છે ભાઈ, વ્હાઇટ માઉન્ટેન ઇલાકો આવી ગયું છે. વ્હાઇટ માઉન્ટેન ઘણા વર્ષો પછી આજે પહેલો દિવસ એવો છે કે લાઈક 40 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચરમાં છે, બરાબર. ઓલમોસ્ટ લાઈક સમર જ છે. સમર જેવું ફીલ થાય. અને હું તો સાચું કહું, મારી એક એવું ડ્રીમ હતું, ડ્રીમ લાઈફ હતી કે આવા નેચરમાં રહેવાનું. એકદમ પીસફુલ, શાંતિ, પહાડોની વચ્ચે રસ્તાઓ, છૂટાછવાયા ઘર, અને અમુક ટાઈમે સ્નો, અમુક ટાઈમે તડકો. ખરેખર ડ્રીમ લાઈફ. થેન્ક યુ ભગવાન કે પૂરી કરી મારી. આજે પહેલો તારો એવો હોય કે ભાઈ વેધર સારું કર્યું, મજબૂત એકદમ. ઉનાળા જેવું ગરમી જ છે બહાર. બહુ જ મસ્ત વેધર છે. પહાડો પર બરફ દેખાય, બધું આજ ઓગળી જવાનો બરાબર. આજે ગરમી છે, કાલે ગરમી, એટલે 2 દાડા તો બધું એટલે જો તમે જોઈ શકો વિડીયોમાં બી પહાડો ઉપર તો હજુ સ્નો પડેલો જ છે. પણ 2 દાડા ગરમી વધારે એટલે બધું નેતરી જવાનું. મજા આવી જિંદગીમાં રહેવાની. તમારે પણ આવી જિંદગી મજા લેવી હોય તો ન્યૂ હેમ્પશરની વિઝિટ કરજો. જરૂરથી વિઝિટ કરો, તમને પણ આવી મોજ કરાવીએ. યા હવે અમારું ઘરનું સ્ટેશન આવી ગયું છે, એટલે હવે અમે મારો એક ભાઈ મને ડ્રોપ કરશે અને એકથી બીજો ભાઈ મને લઈ જશે. મસ્ત એવી રાઈડો મળી રહી છે અને એટલી વારમાં તો કલાકમાં ઘેર પહોંચી જઈશું. જો અહીંયા નીચે તો એટલો બધો સ્નો જ દેખાય, પણ તડકો તો મજબૂત છે, એટલે ઓલ ગુડ. સો ગાઈસ, આપણે 12:03 થઈએ અત્યારે, બપોરના વાગ્યા. અને જો અહીંયા મેં આ કાજુ રોસ્ટ કરી દીધા હતા. છે ને, દેખાય ને કેટલો મસ્ત લાગે. અને આપણે એને ગાંઠિયા નાખીશું. લોટે મેં બાંધી દીધો. અહીંયા પરોઠા વણવાનું એ ચાલુ હો. અને અહીંયા 4-5 જે પરોઠા મેં વણી દીધા, એટલે અત્યારે પરોઠાનો સેટઅપ લગાવેલો હો. અને આ બાજુમાં પરોઠા થાય હો. અને અહીંયા શાક ચડો, ગ્રેવી ચડો, મસાલા કરી દીધા. તો ચલો તને અમે રેડી કરીને પછી તમને બધું બતાવું. જો 12:40 થઈ ગઈ, ટિફિન પેક થાય. કોણ ટિફિન પેક થાય? જયનું બંકાનું. શું બનાવ્યું? કાજુના ગાંઠિયાનું શાક બનાવ્યું. બરાબર. ધ્રુવ જાય આપા. જઈશું હાલવા. ગરમા ગરમ આપીશું મજબૂત પરોઠા જોડે. છાશ એ નહીં પીતો. છાશ નહીં પીતો. એને પૂછવું પડશે ગોળનું તો. ગોળ પર દો નાનો હો, ગોળ ખાશે એ તો. હા, તો બહુ સરસ દિવસ છે, મહાશિવરાત્રિનો દિવસ છે. પણ અમારા ઘરમાં એવું કોઈ કરતું નહીં શિવરાત્રિ, કોઈ ભૂખી રહી શકતું નહીં. એટલે તો ગાઈસ, તમને બધાને અમારી ફેમિલી તરફથી હેપી મહાશિવરાત્રિ. જે મેં ઓલરેડી ગઈકાલે વિશ કરી દીધું હતું. આ બધું દીવો ચાલુ હા. જો હર હર મહાદેવ, જય ભોલે. થઈ ગઈ રેડી? ગાડી ચાલુ કરી? ગાડી ચાલુ કરી, થોડી ગરમ થાય એને કરીએ. બીજું થોડું ભરાવાનું. આ ટિફિન લઈ લીધું આપણે, જઈશું હાલવા. મજબૂત ટેટા જેવું થઈ જશે પછી ખાઈને. પછી પરથી રાતે જઈશું હાલવા. બહારથી જો લે, બહારથી ચેક કર થઈ કે નહીં. હોયથી જો આવી રે, અહીંયા છે આપણે ગાડી. જો આપણે ગાડી ચાલુ થાય. થઈ જાય. પૂછી જોઈએ આપણે, ખબર નહીં. અત્યારે 1 વાગી જેવો અને આઈ થિંક 12:30-1 વચ્ચે ધ્રુવ અને જીનીસ બંને જઈને ખાવાનું આપવા ગયા, જે મેં એના માટે પેક કરી આપ્યું હતું. અને અહીંયા હાલ તો મેં બધું બંધ કરીને મૂકી દીધું.
જેમ કે બધા આવે એટલે હું ફ્રેશ એ લોકોને પરોઠા બનાવી આપું. અને અહીંયા મેં એક્સ્ટ્રા વાસણ ઘસી દીધા. જો ગાઈસ આપણે પરોઠા બનાવી દીધા, બધા કમ્પ્લીટ પતી ગયું. અને અત્યારે જેટલા વાગ્યા 2:32 થઈ ગયો. તો આ લોકો ખાવાનું આપવા ગયા હતા તો 2:32 પાછા આવ્યા. લેટ થઈ ગયું. અને આ સબ્જી બનાવી હતી જે પતિએ જવાઈ. કેવું બન્યું શાક? એક નંબર. આજે આપણા ઘેર પહેલી વાર બનાવ્યું મેં. મસ્ત. એક નંબર. હા. અને આપણા મમરા ખાઈ લો તા. સો ગાઈસ આપણા કામ પતી ગયું બધું કમ્પ્લીટ. વાસણ ઘસી નાખ્યા. અને અહીંયા આપણે વાગ્યા 3:40. તો મારે 3:40 કામ પત્યું. જેમ કે આજે થોડું લેટ થઈ ગયું. જો આપણે આજે તૈયાર થઈ ગયા આવીએ. હજુ 9:30 થયા. આજે આપણે એક બીજું કામ પતાવવા બી જવાનું છે તો જોડે જઈ આવીએ. તો લેડીઝ ડિપાર્ટમેન્ટને તૈયાર થવા હોય તો જીનલે તૈયાર થઈ જઈ છે, રવિના તૈયાર થઈ જઈ છે, બ્રેકફાસ્ટે કરી નાખ્યો. ગાઈઝ અને એક બીજી અપડેટ આપી, અમે અહીંયા આવવાનું સૌથી મોટું કારણ હતું ઉત્તરાયણ કરવા આવ્યા છીએ પણ વેધર ઇઝ નોટ લુકિંગ ગુડ. તો તમે ભગવાનને પ્રાર્થના કરો કે અમને ઉત્તરાયણ કરવા મળી જાય. 2 કોમ હતો, એક તીરસે 2 નિશાન. એટલે ઉત્તરાયણ એક તો હતું જ નહીં. ઉત્તરાયણ આટલા વર્ષો પછી કરવા મળ્યું. કેવું જીનલ તારું? કરવાની હતી પણ હવે કેવું થાય જોઈએ હવે તમે કોઈક ભગવાનને પ્રાર્થના કરો ના કે ભાઈ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જઈશું. બીજું તો હું કેવું રવિને ગાય જો નીકળી ગયા બધા તૈયાર થઈ થઈ રોકતો જો ઋતો જીનલ બી અને હું બી. જો બાકીના લોકોને બી રવિ એ લોકોએ કોફી નથી પીધી. આવી ગયો રવિ રોક કોફી. કઈ કોફી બનાય? રેગ્યુલર. જીનલ તારા? હું તો ફિલ્ટરમાં કોફી તો ભાવતી નહીં. બેગલ બી ખાવું તારા? ચલો તાણ અમે હવે નીકળી આવીએ. જો બધો રેડી થઈ જાય. રેડી હે ભાઈ. રેડી નહીં. ઓકે ગાઈસ, ડોન્ટ ટેક ઇટ રોંગ. રાઈટ યો જો કપડા બપડા પહેરીને રેડી થઈ જાય. જો બોર્ડ આઈચોનું છે ચેટનુંગા એટલાન્ટા. રોડો હાર આવી. ઓકે ડોન્ટ ટેક મી રોંગ. ચલા હું રેડી. હવે જઈએ તાણ અમે બહાર બપોરે મજબૂત ખાવાનું ખાધી. 56 ભોગ. શું કેવું છે ખાવાનું? બહુ મસ્ત હતું ખાવાનું. આ ડિઝર્ટ થઈ ગયા. વેધર બહુ મજબૂત હા. આ યોગેશ લઈ લેતા ભાઈ. ચલો તને હવે જઈએ બા. ક્યાં જઈએ ત્યાં જઈને જ જોવાનું. કોણ રાહ જોવે છે? કોણ રાહ જોવે છે? જેક પટેલ. મારે બેવું ગાડીમાં કેમ કે મારે શૂઝ લેવાના. રૂતા પેલી ગાડી આ ખોલી. પેલી ગાડી લઈને આવો. પણ કઈ જગ્યાએ આવવાનું? જોવા આપણે ક્યાં જઈએ છીએ. જેક એવરીથિંગ ડન. બોલિંગ કરવા આવ્યા છીએ. આવો કંઈક માહોલ જામી રહ્યો છે અહીંયા. જોઈએ હવે આપણું ટેબલ ક્યાં છે. જો વીકેન્ડ છે તો બધા મજા કરો. શું કેવું થાય છે તમારું? શું કેવું થાય છે યોગ? બોલિંગમાં એ લોકો ઇન્ટરેસ્ટ શું ચાલે? કેમ કે અહીંયા છે ને બહુ લીચ્છું હોય તો આવા બધાના કંઈક માહોલો છે. આપણું Big 10-11 રાઈટ રેડી જ છે. જો કંઈક આવું વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન ચાલે. પરિવાર આપ સૌને હેપી વેલેન્ટાઇન ડે ટુ યુ એન્ડ યોર ફેમિલી ગાઈસ. જરૂરી નહીં કે તમે ગર્લફ્રેન્ડ વાઇફ પૂરી સેલિબ્રેટ કરો. તમારા મમ્મી પપ્પા બેન બધા જ કરી શકો. સમજ્યા?
આ ઉતરતી Attention Spiritual guest Cassie, parking 2 years around this bell. અને તમે પોપટ મેના મેના પોપટ મેના ઘેર પોપટ વોઇસ અમે આવી ગયા છે બોલિંગ કરવા માટેનો એ રવિના હવે ફોટો હા ભૈયા આવી જા તું એ આવી જા મોબાઈલ લે ઓય બોય 10-11 ન્યા ચંપલ પહેરાઈ ગયા છે જીનલ કેવું રહ્યું તારે યોર તે રવલા તું અમા લે આઈ રહ્યો આ તમારું નામ રહ્યું તું અમા એલી અલે ઓગાનો તો વાટકો છે હું હાલ હું જોઉં હુરો પડી તારો ને પછી આવે એ વાટકો કોણ વિન થાય છે જુઓ મારે સ્ટ્રાઈક આ ગેમના વિજેતા કોણ બન્યું ખાલી જુઓ તમે નોમ તમે કોમેન્ટ કરજો કે આનું નોમ કોણ અને મોણસ કોણ તમે કોમેન્ટ કરો નાના પત્રો કો નોમ કોનું છે ઓકે જો ઓગના જો અવાજ પૂરો થતો નથી દિવસના વિરામ આપવા જઈ રહ્યા ગુજ્જુ ફેમિલીના બધા સભ્યો આવી ગયા ઘેર ટાયર્ડ થઈ ગયા છીએ થાક લાગ્યો અમારી ઉત્તરાયણ ભલે કેન્સલ થઈ પણ હવે અમે એવું વિચાર્યું છે કે રાધા કૃષ્ણના મંદિરમાં જઈશું ક્યાં જવાના શું હોય એ બધું કાલે નહીં પરમ દિવસે સવારની વહેલી આરતી 2 દિવસ પછીના વ્લોગમાં બતાવીશું તો જોડાયેલા રહેજો અમારાથી કાલે રસ્તાની જર્ની શેર કરશું ક્યાં જવાનું કેટલા વાગે નીકળ્યા બધું તો અમારા અત્યારના સુધીના બધા વિડીયો ગમ્યા હોય તો અમારા વિડીયોને લવ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભગવાન તમને બધાને ખુશ રાખે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ